નમસ્કાર, જોહાર. વાત કરીશું આજે સુરતના મહુવા તાલુકાના ગોપડા ગામની. ગોપડા ગામની વાત કરીએ તો ગોપડા ગામમાં વીતેલા 75 વર્ષ વીતવા છતાં પણ ગોપડા ગામના કાલીડોસી ફળિયાનો રસ્તો આજ દિન સુધી બનવામાં નથી આવ્યો. રસ્તાની લંબાઈ છે 3 કિલોમીટર જેટલી, પણ 75 વર્ષનો સમયગાળો છતાં પણ ત્યાંના રહીશોને રોડથી આજે પણ વંચિત રાખવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન હોય છે, રોડ ઉપર કાદવ કીચડ થઈ જતા હોય છે. એમણે એ રોડનો ઉપયોગ ન કરવા માટે નવસારી જિલ્લામાં ફરીને આવવું પડે છે. ચોમાસાની સિઝન છે, રસ્તો ખરાબ છે. ઉનાળામાં ત્યાંના રહીશોને પાણી નથી મળતું, પણ આ ચોમાસાની સિઝનમાં ત્યાંના રહેવાસીઓનો ગુસ્સો મોઢા ઉપર આવી ગયો. મીડિયા કર્મીને બોલાવવામાં આવ્યા. મીડિયા કર્મીને રજૂઆત કરવામાં આવી કે હું 86 વર્ષનો થયો છું, છતાં પણ આ રોડ બન્યો નથી. ધારાસભ્યને રજૂઆત કરી, તાલુકા પંચાયતમાં રજૂઆત કરી, જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી, સરપંચશ્રીને રજૂઆત કરી, પણ રસ્તો કોઈ પણ બનાવતું નથી. હાલમાં જ મહુવાના ધારાસભ્ય જે છે એ પણ 3 ટર્મથી ચૂંટાય છે. એમને પણ રજૂઆત કરવામાં આવી, લેખિતમાં આપવામાં આવ્યું, છતાં પણ એ રોડ ઉપર ધ્યાન આપવામાં નથી આવ્યું. ત્યાંના રહેવાસીઓ શું કહે છે, ત્યાંના રહેતા લોકોની વેદના શું છે, એ વેદના એકવાર સાંભળીએ. યા કેતનભાઈ, આજે 20 વર્ષથી લોકોની સમસ્યા છે એ બાબતે. 20 વર્ષથી નહીં, 50 વર્ષથી. બરાબર. અનેક રજૂઆતો છતાં બી ધારાસભ્યો દ્વારા કંઈ ધ્યાન આપવામાં નથી આવ્યું. જેના માટે ધારાસભ્યોનું કહેવું એવું હતું કે તમારે 50-60 મથારવા માટે 2.5-3 કરોડનો ખર્ચો કરવાનો, એવા શબ્દો વાપરીને આ રસ્તાને નજરઅંદાજ કરવામાં આવ્યો. બરાબર. એટલે એ સમયે ધારાસભ્ય કોણ હતા? મોહનભાઈ. મોહનભાઈ. મોહનભાઈ એટલે કયા? એ મોહનભાઈ. મોહનભાઈ ઢોલિયા. હા, બરાબર છે. મને આમ કરીને ગોપરિયામાં આવ્યા કે રસ્તો કરવા જેવું નથી. હા, દાદાનું ઇન્ટરવ્યુ. હા, દાદા ગોપડા પંચાયતમાં. ગોપડા પંચાયત. હા, ગોપડા પંચાયતમાં. તમારા કેટલાક વર્ષ થયા? તમારા 89. બરાબર. હવે 89 વર્ષમાં આ રસ્તો જ નથી થયો. બોલો ને દાદા, 89 વર્ષમાં રસ્તો થયો કે નહીં થયો? એક દાદાએ આપણે પંચાયતમાં અરજી કરેલી હતી, ગોપડા પંચાયતમાં, જે રસ્તા રિપેરિંગ માટે, અને એ દાદાએ અરજીની ઝેરોક્ષ પણ આપણને આપી છે. અને એ બાબતે મહુવા તાલુકા એટલે કે 170 વિધાનસભાના ધારાસભ્ય દ્વારાને પણ અરજી કરવામાં આવેલી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ મહુવા વિધાનસભાના ધારાસભ્ય આ બાબતે શું કરે છે એ આપણે જોઈશું, એ પણ આગલા અહેવાલમાં. અને હાલે અહીંયાના સ્થાનિક સરપંચ એમને પણ બોલાવ્યા છે. હવે એ શું જવાબ આપે છે એ પણ આપણે જાણીશું. એમને એમ રસ્તો રહીએ આવી રીતે થોડું ચાલે કે સરકાર આ રીતે કરે તો કરવું જોઈએ ને. સરપંચ આવે તો જોયા કરવાનું હોય કે આ ફળિયાના અંદર કેવું છે તે તો જો મોટ લેવાના. બેન, તમને સરપંચે કેટલી બાહેધરી આપેલી જ્યારે જે તે સમયે તમારું વોટિંગ કરવા ગયા હતા ત્યારે? આ કરી આપું, પેલું કરી આપું, એવી રીતે કીધેલું. પણ આજે અમારે છે ને પાણી પીવાનો પ્રોબ્લેમ પડે, કેમ કે લાઈટ જાય ને ત્યારે અમારે કાં પીવાનું પેલી બાજુ નવસારી તાલુકામાં જવું પડે, કોટોડી ને ઓણંગીને. ને અહીંયા એ લોકો કોઈ બી બિસ્લરી પાણી લાવે ને અમારે નહીં. ગરીબ લોકો તમે ક્યાંથી પીએ? નળો લાવીને પીએ કે નળાઈ તો કે નહીં પીએ. એટલે નળની બી સુવિધા છે જ નથી. અમારે એક બોર જોઈએ, અમારે પાણીની સેફટી નહીં મળે. લાઈટ જાય એટલે પાણી. બીજી કોઈ સમસ્યા તમારી? સૌથી મોટી રોડની અમારે બધો વ્યવહાર નવસારી તાલુકામાં કરવો પડે, કારણ કે રસ્તો જ નથી. એટલે 10 કિલોમીટર ફરીને જવું પડે. એટલે નવસારી તાલુકામાંથી બધો વ્યવહાર કરવો પડે. નવસારીમાં જાય તો નવસારી વાળા કે તમારું મોવા લાગે. બાલવાડીમાં નવસારી મૂકવા જાય તો કે તમે તમારું મોવા લાગે, તમારું કોયરાનું પેકેજ નહીં આવે, વહેલું નહીં આવે. એમ કે અમારા 4 પેઢી નીકળી ગઈ. મારા દાદા આ જ રસ્તે સ્કૂલે ગયા,
મારા પપ્પા આ જ રસ્તે સ્કૂલે ગયા, હું પણ આ જ રસ્તે સ્કૂલે ગયો અને મારા બાળકો પણ આ જ રસ્તે સ્કૂલે ગયા. એટલે અમે 4 પેઢી થઈ ગઈ, અમારી 4 પેઢી. અમારા વિકાસ ગોપડા ગામનો, મહુવા તાલુકાનું છેવટનું ગામ. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ખાલી એમ જ બોલે, તમારો રસ્તો આ વર્ષે. તાલુકાના પેલા કચલિયાવાળા બેન હતા, એમના હસબન્ડ પણ આવી ગયા, પછી બીજા કોઈ બી આવી ગયા, એટલે ઘણા બધા આવી ગયા. હવે રસ્તાની સમસ્યા હજુ સુધી હલ થઈ નથી. ત્યાંના લોકોની વેદના સાંભળી, ત્યાંના લોકોએ એટલી હદ સુધી હેરાન અને પરેશાન છે રોડ રસ્તા અને પાણીથી. જ્યારે આજના ડિજિટલ યુગ ચાલે છે, નેતાઓ મોટી મોટી વાતો કરે છે, વિકાસની વાતો કરે છે. કોઈ પણ સમસ્યા હોય, સરકારનો પક્ષ લેતા નેતા એમ જ કહે છે કે સરકાર વિકાસ કરે છે, વિકાસ કરે છે. પણ જ્યારે તમે આવા ગામડા ખૂંદો ત્યારે તમને ખબર પડશે કે વિકાસ આ નેતાઓએ ક્યાં કર્યો છે. ગામડામાં કર્યો છે કે પોતાના ઘરમાં કર્યો છે, પોતાના લોકો માટે વિકાસ કર્યો છે. બાકી વિકાસ હજુ પણ ઊંડાણના ગામડાઓમાં થયો જ નથી. ગામના લોકોએ સરપંચશ્રીને પણ બોલાવ્યા હતા. સરપંચશ્રીએ પણ પોતાની રજૂઆત મૂકી મીડિયા સમક્ષ અને એમણે પણ કહ્યું કે આ રોડ 3 કિલોમીટરથી વધારેનો છે, એટલે ગ્રામ પંચાયતના ગ્રાન્ટમાં ન આવી શકે, જિલ્લા પંચાયત બનાવી શકે. પણ જિલ્લા પંચાયતને રજૂઆત કરવા છતાં પણ જિલ્લા પંચાયતે નથી બનાવ્યો. સરપંચશ્રીએ પોતાનો લૂલો બચાવ કરતા એમ પણ કહ્યું છે કે મારાથી થાય એટલું મેં કરી દીધું છે આ રસ્તા ઉપર. શું કહે છે એકવાર સરપંચશ્રી એ પણ સાંભળીએ. હું ગોપડા ગ્રામ પંચાયત સરપંચ જીનલબેન ચેતનભાઈ પટેલ. જી હા બેન, હવે આ કેટલા સમયથી આ રસ્તાની સમસ્યા છે? આ એમ જોવા જાય ને, આ રસ્તાની સમસ્યા તો આજે કેટલા વર્ષોથી છે, કેટલા વર્ષોથી બન્યો જ નથી એમ કહે તો ચાલે. બરાબર. હા, પછી અમે જ્યારે આવ્યા આ સત્તા પર બેઠા ને અમને એવું લાગ્યું કે આ કરવા જેવું છે. પણ હવે આમાં કેવું કે આ 3 કિલોમીટરનો મોટો રસ્તો છે, એટલે એમાં મોટી ગ્રાન્ટની જરૂર છે એમ. બરાબર. આશરે કેટલાક રૂપિયાની ગ્રાન્ટની જરૂર છે? હવે આ મોટો રસ્તો છે એટલે આશરે કરોડ. હવે મને તો એટલો અંદાજો નહીં આવે, પણ હવે કોઈ મોટું સરકાર જ કરી શકે એમ, જિલ્લા પંચાયત, ધારાસભ્યો કે. હવે તમારા નેતૃત્વમાં કેટલા કામો થયા છે? એટલે હું આવી પછી મારી પંચાયતમાં ગ્રાન્ટ આવી મારી પાસે, તો એનામાંથી પછી હું અડધો રસ્તો કર્યો. બરાબર. હા. હવે બીજી બી સમસ્યા એવી છે ગ્રામજનોની કે અહીંયા પાણી નથી, લાઇટ નથી વ્યવસ્થિત, આવી રીતની સમસ્યા છે. એ બાબતે શું કહેશો? એ બાબતે તો મેં મારી રીતે લાઇટ પણ અહીંયા મુકાવડાવી છે, લાઇટ પણ આવી ગયેલી છે. હવે બ્લોકની બી સુવિધા અને પાણીની બી સુવિધા કરી છે. આ રસ્તો તો મેં મારી રીતે, મારી પાસે ગ્રાન્ટ એક આવી, એમાંથી મેં અડધો રસ્તો તો એ લોકોની સમસ્યા દૂર કરી જ છે. હવે બીજો અડધો બાકી રહેલો છે, પણ એમાં પણ હવે કોઈ મોટી ગ્રાન્ટની જ જરૂર પડે એવું. હવે અમારા ગામમાં બી કેવું કે આવક કંઈ જ નથી એમ, એટલે સ્વભંડોળ બી ઓછું પડે, એ હિસાબે આ રસ્તો કાઢવો મુશ્કેલ છે. અમે અમારી રીતે આટલો પણ કર્યો. આ રસ્તા બાબતે તમે કોને કોને રજૂઆત કરી છે? આ રસ્તા બાબતે અમે કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યોને બી કરી. ગામના લોકો વિકાસ અને ડિજિટલ યુગની વાતો સાંભળે છે, પણ મહુવા તાલુકાનું આ ગોપડા ગામ હજુ સુધી વિકાસની લાઈનમાં નથી આવ્યું, ડિજિટલની લાઈનમાં નથી આવ્યું. કારણ કે એમણે પાણીની સમસ્યા હોય તો નવસારી જિલ્લામાં પાણી લેવા જવું પડે છે, રોડની સમસ્યા હોય તો નવસારી જિલ્લાના રોડ વાપરવા પડે છે. પણ એમના પોતાના વિસ્તારના રોડ આજે 75 વર્ષથી બન્યા નથી. અને આજે એમણે પોતાનો ગુસ્સો મીડિયા સમક્ષ ઠાલવ્યો છે. કારણ કે નેતાઓ અને અધિકારીઓને, સરકારી તંત્રને કહીને થાકી ગયા છે. હવે મીડિયામાં શું થાય છે, મીડિયામાં ન્યૂઝ આવશે, ત્યારબાદ કદાચ કોઈ અધિકારીને થશે કે ખરેખર વિકાસ અહીંયા સુધી નથી પહોંચ્યો, તો વિકાસને ધક્કો મારી અને ગોપડા ગામે પહોંચાડશે કે કેમ, કે પછી કોઈક નેતા વિકાસને લઈ જશે ગોપડા ગામે કે કેમ, એ આવનાર સમયમાં જોવાનું રહેશે.